હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સંસ્કૃતની તારીખ 21/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. તમે તેના આધારે પરીક્ષાની તૈયારી કરી શકો છો. આપેલ પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે. સમય 3 કલાકનો છે અને તારીખ 21/4/2026ના રોજ લેવાનારી સંસ્કૃત વિષયની પરીક્ષા માટે ઉપયોગી બનશે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. 1. મમ વિદ્યાલય સુંદર અસ્તિ. તો તેને ફરીવાર જોઈને સારા અક્ષરે લખવાનું છે. 2. મમ પિચ્છમ અતીવ સુંદરમ. ત્રીજું છે કર્મનૈષ્ટિકમ ધર્મનૈષ્ટિકમ. 4. વિદ્યા વિનયેન શોભતે. 5. વીણા વદતી આમ અહમ આગચ્છામિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 યોગ્ય જોડકા જોડો. 1. રીતિ તો નીતિ, નાક તો નાસિકા, શક્તિ તો યુક્તિ, કાકહ કૃષ્ણ અને કોયલ તો પીકહ. આવી રીતે આપણે યોગ્ય જોડકા જોડીશું. પ્રશ્ન નંબર 2 યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. 1. કિશોરઃ પાઠશાલાયામ કિમ કરોતિ. જવાબ થશે અભ્યાસમ કરોતિ. 2. હિમાલયે કહ વસતિ. તો હિમાલયે મયુરઃ વસતિ. 3. રાજીવઃ ખાલી જગ્યા પુસ્તકમ પઠતિ. અહીંયા થશે રાજીવઃ પુસ્તકાલયે પુસ્તકમ પઠતિ. મારે ભૂલથી ક્રીડાંગણે લખાયું છે. સાચો જવાબ થશે પુસ્તકાલયે પુસ્તકમ પઠતિ. 4. સર્વતીર્થ તીર્થમયી કા. જવાબ થશે માતા સર્વતીર્થમયી. 5. ખાલી જગ્યા એવ જયતે. તો સત્યમ એવ જયતે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં એક વાક્યમાં લખો. 1. વર્ષાકાલે કહ નૃત્યતિ. તો વર્ષાકાલે મયુરઃ નૃત્યતિ. 2. કહ ફલમ દદાતિ. તો વૃક્ષઃ ફલમ દદાતિ. 3. રાજીવસ્ય વિદ્યાલયસ્ય આરંભઃ કદા ભવતિ. તો રાજીવસ્ય વિદ્યાલયસ્ય આરંભઃ પ્રાતઃ 11 વાદને ભવતિ. 4. ધારા કતિ દીપાન પ્રજ્વલયતિ. ધારા 11 દીપાન પ્રજ્વલયતિ. 3. ધારા જન્મદિનોત્સે કસ્યા વંદના કરોતિ. ધારા જન્મદિનોત્સે સરસ્વતી માતુ વંદના કરોતિ. પ્રશ્ન નંબર 3 ચિત્ર ઓળખીને તેનું સંસ્કૃતમાં નામ લખવાનું છે. મસ્તકમ, નેત્રમ, કર્ણ, હસ્ત, પાદ. આ રીતે આપણે સંસ્કૃતમાં નામ લખીશું. પ્રશ્ન નંબર 3 નીચે આપેલા ક્રિયાપદને ઓળખીને સંસ્કૃતમાં નામ લખો. પહેલું થશે તરામી, ખાદામી, લીખામી, નૃત્યામી અને ક્રીડામી. ક્રિયાપદ ઓળખી તેને આ રીતે સંસ્કૃતમાં લખીશું. પ્રશ્ન નંબર 4 નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો. ડોક તો ગ્રીવા, ફૂલ તો પુષ્પમ, માણસો તો જનાહ, પેટ તો ઉદરમ, કાળો તો કૃષ્ણ. આ રીતે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખીશું. પ્રશ્ન નંબર 4 નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. મારું નામ રાજેશ છે. તો મમ નામ રાજેશ. 2. હું પુસ્તક વાંચું છું. તો અહમ પુસ્તકમ પઠામી. 3. હું તરું છું. તો અહમ તરામી. 4. મારું નામ પૂનમ છે. તો મમ નામ પૂનમ. 5. ત્યાં હું નૃત્ય કરું છું. તત્ર અહમ નૃત્યામી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ચિત્ર જોઈને તેના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા એક ચિત્ર આપેલું છે, તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 1. ચિત્રે ખાલી જગ્યા બાલકા સંતિ. તો પંચ બાલકા સંતિ. મંદિરસ્ય દક્ષિણે દ્વારમ અસ્તિ. મંદિરસ્ય ઉત્તરે નદી અસ્તિ. મંદિરસ્ય પશ્ચિમે બાલકાઃ સંતિ. મંદિરસ્ય પૂર્વે ઉદ્યાનમ અસ્તિ. આ રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. પ્રશ્ન નંબર 5 ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ શબ્દ બનાવીને લખો. ઉદાહરણ છે ખેલ તો ખેલામહ. એવી રીતે આપણે લખીશું. પઠ તો પઠામહ, ચલહ ચલામહ, પા તો પીબામહ, ભ્રમ તો ભ્રમામહ, વદ તો વદામહ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 રેખાંકિત શબ્દોને સ્થાને કૌંસમાં આપેલ યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખવાનું છે. ઉદાહરણ છે અહમ જલમ પીબામી. તો અહમ દુગ્ધમ પીદામી. તો અહમ પુસ્તકમ પઠામી. તો અહમ પત્રમ પઠામી. અહમ ચિત્રમ પશ્યામી. દૂરદર્શનને આધારે અહમ દૂરદર્શનમ પશ્યામી. એવી રીતે ઉદાહરણ મુજબ બધા વાક્ય લખવાના છે. મેં અહીંયા ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યા છે. તમે આ રીતે વાક્ય બનાવશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કાવ્ય અથવા શ્લોક પૂર્તિ. સર્વે મિલિત્વા ખેલામહ, સર્વે મિલિત્વા ગાયામહ, સર્વે મિલિત્યા ખાદામહ, સર્વે મિલિત્યા નૃત્યામહ. બીજું છે શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ, શક્તિ યુક્તિ સમૃતમ,
ભવતુ ભારતમ. બીજું હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કી પ્રયોજનમ. વિદ્યાર્થી મિત્રો, સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.